વિસ્તારમાં તૈયાર વસ્તુની દુકાનમાં આગ લાગતા અફરાતફરી. અગ્નિશમન વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સુરત શહેરના વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી તૈયાર વસ્ત્રોની એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. વ્યાપારી સંકુલના ત્રીજા માળે આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોને વેપારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ દેખાતા હોવાથી આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર દુકાનમાં લગાવેલા વાતાનુકૂલિત યંત્રમાં સર્જાયેલી વીજ ખામીના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અગ્નિશમન દળના જવાનોએ ત્વરિત કામગીરી હાથમાં ધરીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરતી અટકાવી તેમના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે તંત્ર અને સ્થાનિકો માટે મોટી રાહતની બાબત છે. જો કે આગની વિકરાળ જ્વાળાઓને પગલે ઇમારતના બાહ્ય માળખાને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે, તેમજ દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. હાલમાં અગ્નિશમન વિભાગ દ્વારા કુલ નુકસાની અને આગના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી ગેટ ટાઈગર શોપમાં અમને કોલ મળેલ કે જ્યાં રેડીમેડ કપડાની દુકાન છે ત્યાં આગ લાગેલ, કે જેની અંદર જેને તાત્કાલિક આવીને કાબુમાં મેળવી લીધી. આગ આપણે સેકન્ડ ફ્લોર પર લાગી હતી અને નુકસાનીમાં તો રેડીમેડ કપડા છે અને વાયરિંગ છે. નવસારી બજાર, ગાંધી શેરી અને કતારગામની ગાડી આવી હતી. આગ ઉપર વાયરિંગ હતું, ઇલેક્ટ્રિક વાયરિંગમાં લાગેલી હતી, કારણ જાણવા મળ્યું.